ગુજરાતમાં નકલીની મોસમ જામી છે। નકલી અધિકારીઓ, નકલી પોલીસ, નકલી કચેરી, નકલી ટોલ નાકું, નકલી ખાદ્ય પદાર્થ અને હવે નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે। તેની આજે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં હાલ હાર્ટ એટેકનું જોખમ યુવાનોમાં જોવા મળી રહ્યું છે। યુવાનોમાં હાર્ટ એટેકને લઈને તબીબ પણ એવું માને છે કે હાલની ખાણીપીણી આના માટે જવાબદાર છે। તેવામાં ભેળસેળિયાઓ લોકોના જીવન સાથે ચેડા કરીને નફો કમાવા માટે નકલી વસ્તુઓનું વેચાણ કરતા થયા। અગાઉ નકલી જીરું, નકલી હળદર બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ હતી, ત્યારે અમરેલીમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। ગુણવત્તા માટે થઈને આપણે દેશી વસ્તુઓનો આગ્રહ રાખતા હોઈએ છીએ, પરંતુ અમરેલીમાંથી ઝડપાયેલી ઘીની ફેક્ટરીમાં દેશી ઘી બનતું હતું। આ ફેક્ટરીમાં વનસ્પતિ ઘી અને તેલમાં અન્ય પદાર્થનું મિશ્રણ કરીને નકલી ઘી બનાવવામાં આવતું હતું અને આ ઘી તૈયાર થઈ જાય ત્યારબાદ તેની પર ઔષધા દેશી ગાય ઘીનું સ્ટીકર મારી દેવામાં આવતું હતું। આ ઘી જ્યારે બજારમાં વેચવા માટે જાય ત્યારે લોકો એવું સમજીને ખરીદી લે કે આ દેશી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હશે અને આનાથી કંઈ નુકસાન નહીં થાય, પરંતુ આ દેશી ઘી કેટલું ઘાતક બની શકે તેની તમે કલ્પના પણ ન કરી શકો। આ નકલી ઘીની ફેક્ટરી આરો પ્લાન્ટની આડમાં ચલાવવામાં આવતી હતી। અમરેલી જિલ્લાના લીલિયાના પીપળાવા ગામે નકલી ઘીની ફેક્ટરીમાંથી લીલિયા પોલીસ સ્ટેશને દરોડો કરીને 4 લોકોની ધરપકડ કરી છે। સમગ્ર મામલે પોલીસે ઘી બનાવવા માટેના સાધન સહિતના પેકિંગ કરેલા પેકેટ, 2100 કિલો ઘીનો જથ્થો, વનસ્પતિ તેલના 133 ડબ્બા સહિત કુલ 22,80,000નો મુદ્દામાલ કબજે કરીને 5 આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધી છે। આરોપીઓ દ્વારા આ ઘી મહારાષ્ટ્ર, નાગપુર, ગુજરાતના વાપી અને જમ્મુ કાશ્મીર સહિતના વિસ્તારમાં સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે। આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી અને કોણ કોણ આ ફેક્ટરીમાં સંડોવાયેલું છે તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે। જો તમે પણ આ પ્રકારની વસ્તુઓ ખાતા હોવ તો તમે ચેતજો, કારણ કે હવે નકલીના નામે ઘણું બધું વેચાઈ રહ્યું છે। આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ